રેખા ગુપ્તાને સીએમ બનાવતા પરવેશ વર્મા નારાજ, કહ્યું અંતિમ શ્વાસ સુધી ભાજપમાં જ રહી. રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીને મુખ્યમંત્રી મહિલા મળવાની ચર્ચા ચાલી રહી હતી. અંતે શાલીમાર બાગ બેઠકથી જીતીને આવેલા રેખા ગુપ્તાએ દિલ્હીની રેસમાં બાજી મારી લીધી છે. રેખા ગુપ્તાએ આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જોકે દિલ્હી સીએમની રેસમાં પરવેશ વર્માનું નામ સૌથી આગળ હતું, ત્યારે હવે પરવેશ વર્માએ કહ્યું કે હું સમજુ છું કે દિલ્હી પ્રત્યે અમારી ઘણી મોટી જવાબદારી છે. જનતાએ અમને ખૂબ જ પ્રેમ અને આશીર્વાદ આપ્યા. હું પીએમ મોદીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. તેમના વિકાસ પર જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો. દિલ્હીની જનતાને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે દિલ્હીને વિશ્વની સૌથી સુંદર રાજધાની બનાવવામાં સફળ થઈશું. પરવેશ વર્માએ આગળ કહ્યું કે હું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનું છું. તેમના નેતૃત્વમાં અમને સારું માર્ગદર્શન મળ્યું અને ભાજપની સરકાર બની શકી. હું દિલ્હીના તમામ ભાજપના કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવું છું. તેમની સખત મહેનત રંગ લાવી. હું દિલ્હીની જનતાનો પણ આભાર માનું છું કે તેમણે ભાજપને 48 બેઠક ઉપર જીતાડીને સરકાર બનાવી. તેમણે આગળ કહ્યું કે આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. અમારો વિકસિત દિલ્હીનો વાયદો અમે ચોક્કસ પૂર્ણ કરીશું. અમારા ચૂંટણી ઢંઢેરામાં અમે જે પણ વાયદા કર્યા છે તેને પૂરા કરીશું. અમે તેના માટે સંકલ્પબદ્ધ છીએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમે ડેપ્યુટી સીએમ બની રહ્યા છો, તો જવાબમાં પરવેશ વર્માએ કહ્યું, હું હંમેશા કહું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર છું અને હંમેશા રહીશ. મારા અંતિમ શ્વાસ સુધી ભાજપમાં જ રહીશ. ભાજપે મારા પિતાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા હતા અને તેમને ભારતના મંત્રી પણ બનાવ્યા હતા. તેઓ પોતાના અંતિમ શ્વાસ સુધી પૂરી પ્રામાણિકતાની પાર્ટીની સેવા કરતા રહ્યા. પાર્ટીએ મને આજે જે પણ જવાબદારી સોંપી છે અને આપતા રહેશે તે હું નિભાવતો રહીશ. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.